નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજે આપણે ધોરણ 5માં હિન્દીના પુનરાવર્તન 1નો અભ્યાસ કરીશું। પુનરાવર્તન 1ની વાત કરીએ તો તેમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે, જેમાં પહેલા પ્રશ્નમાં આપણને કેટલાક અંકો આપ્યા છે અને તેને આપણે આ કોઠામાં જોઈ અને તેના ફરતે રાઉન્ડ કરવાનું છે શબ્દોમાં, અને તેના નીચે આપણે ખાલી જગ્યા આપેલી છે ત્યાં લખવાનું છે। તો સૌપ્રથમ જોઈએ તો અહીંયા આપેલ છે 26, તો કોઠામાં 26 અહીંયા છે, આ 26। ત્યારબાદ છે 25, તો 25 ક્યાં છે? અહીંયા છે, તેના ફરતે આપણે રાઉન્ડ કરવાનું રહેશે, અહીંયા ખાલી જગ્યામાં લખવાનું રહેશે। ત્યારબાદ છે 45, તો 45 અહીંયા છે અને તેના ફરતે રાઉન્ડ કરવાનું છે અને અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે। ત્યારબાદ છે 22, તો 22 છે અહીંયા 45ના નીચે જ, ત્યાં આપણે રાઉન્ડ કરીશું અને ખાલી જગ્યામાં લખીશું। ત્યારબાદ છે 23, તો 23 અહીંયા છે અને ખાલી જગ્યામાં લખવાનું રહેશે। ત્યારબાદ છે 36, તો 36 સૌથી ઉપર છે અહીંયા અને ખાલી જગ્યામાં લખીશું। ત્યારબાદ બાજુમાં છે 44, આ 44। ત્યારબાદ છે 46, તો 46 અહીંયા છે, આ 46 થયું। 31, ત્યારબાદ છે 30, અહીંયા 30। ત્યારબાદ છે 32, તો 32 અહીંયા છે અને સૌથી છેલ્લે છે 41, તો 41 અહીંયા છે। અને અહીંયા આપણે ખાલી જગ્યામાં લખવાનું રહેશે આ બધા। ત્યારબાદ હવે આપણે બીજા પ્રશ્નને જોઈએ તો હવે અહીંયા જો આપણે બીજા પ્રશ્નની વાત કરીએ તો બીજા પ્રશ્નમાં એવું કીધું છે કે ઉપર આપને જો શબ્દ लिखे उनका ઉચ્ચારણ કીજીએ। તો આ જે શબ્દ છે તેને તમારે બોલવાના છે તમારા શિક્ષકની મદદથી। ત્યારબાદ ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો ત્રીજા પ્રશ્નમાં અહીંયા આપણને એક વાર્તા આપેલી છે અને એ વાર્તા અહીંયા આપણને ખાલી જગ્યા રૂપે આપેલી છે અને તેના ચિત્રો આપણને અહીંયા જોવા મળે છે। તો આ ચિત્રના આધારે આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે અને ખાલી જગ્યાના જવાબો આપણને અહીંયા ઉપર આપવામાં આવ્યા છે અહીંયા। તો ચાલો જોઈએ। एक बार की बात है, दो बिल्लियाँ थी, एक खाली जगह और एक खाली जगह। तो અહીંયા પહેલી ખાલી જગ્યામાં શું આવી શકે? તો પહેલી ખાલી જગ્યામાં એક સફેદ और एक काली, અહીંયા છે આ सफ़ेद और काली। ત્યારબાદ दोनों को खाली जगह लगी, तो क्या लगी होगी? दोनों को भूख लगी, અહીંયા भूख આવશે। ત્યારબાદ उन्हें एक खाली जगह मिली, तो उन्हें एक रोटी मिली। ત્યારબાદ वे एक रोटी के लिए खाली जगह लगी, तो झगड़ने लगी। ત્યારબાદ इतने में एक बंदर आया, वह खाली जगह लाया, तो वह तराजू लाया। उसने रोटी के खाली जगह टुकड़े किए, तो उसने रोटी के 2 टुकड़े किए। उसने टुकड़े खाली जगह में रखे, तो किसमें? तराजू में रख दिए। तराजू का एक पलड़ा भारी था तो दूसरा हल्का। उसने भारी पलड़े के टुकड़े में से थोड़ा सा टुकड़ा तोड़कर खा लिया। इस तरह उसने सारी रोटी खा ली। दोनों बिल्लियों को बहुत पछतावा हुआ। तो आ रीते આપણે વાર્તાને પૂરી કરીશું। ત્યારબાદ હવે આપણે જો આગળનો પ્રશ્ન જોઈએ તો તેમાં
प्रश्न 4 में એવું કહેવામાં આવ્યું છે કે अपनी पाठशाला के बारे में 10 से 12 વાક્ય બોલીએ। તો અહીંયા તમારે તમારી શાળા વિશે 10 થી 12 વાક્ય બોલવાના છે। તો અહીંયા જોઈએ તો આ રીતે લખાશે, मेरी पाठशाला बहुत अच्छी है, इसका नाम खाली जग्या है। तो અહીંયા તમારે તમારી શાળાનું નામ લખવાનું છે આ ખાલી જગ્યામાં। पाठशाला की इमारत अच्छी है, इसमें 10 कमरे और एक सभा भवन है। पुस्तकालय और कार्यालय के लिए अलग अलग कमरे हैं। पाठशाला में 1ली से 8वीं कक्षा तक की पढ़ाई होती है। पाठशाला का समय सुबह 11 बजे से शाम 5 बजे तक का है। मेरी पाठशाला के सभी शिक्षक बड़ी लगन से हमें पढ़ाते हैं। खेल कूद में भी मेरी पाठशाला का नाम प्रसिद्ध है। हमारी कबड्डी टीम कई बार जीत चुकी है। पाठशाला के सामने खेल का बड़ा मैदान है। इसमें सुबह शाम विद्यार्थी तरह तरह के खेल खेलते हैं। मुझे अपनी पाठशाला बहुत प्रिय है। तो आ रीते तमे तमारी पाठशाला विषे 10 થી 12 वाक्य लखी सको छो। आना सिवाय पण तमे उमेरी सको छो। त्यारबाद हवे आपणे आगळनो प्रश्न जोईए। तो अहींया आपणने कहेवामां आव्युं छे कि आपको पाठशाला में एक तो क्या क्या पसंद है और क्या नापसंद है, आ बे बतावानुं छे। तो पहला જોઈએ क्या क्या पसंद है। तो मुझे पाठशाला का भवन, बगीचा, मेरे अध्यापक और मेरे दोस्त पसंद हैं। मुझे पाठशाला में मेरे दोस्तों के साथ खेलना भी पसंद है। अने बीजा नंबर में જોઈએ क्या क्या नापसंद है। तो मुझे अनियमित छात्र नापसंद है। मुझे कठोर अध्यापक नापसंद है। मुझे इधर उधर पड़ा हुआ कूड़ा नापसंद है। इधर उधर कूड़ा फेंकने वाले छात्र भी नापसंद है। आना सिवाय पण तमने जे गमतुं होय ए पसंदमां लखी शको अने तमने जे ना गमतुं होय ते पण नापसंदमां लखी शको छो। अने आ रीते आपणे पुनरावर्तन एक पूरुं थाय छे। जो तमे आ चेनल पर नवा हो तो आ चेनलने सब्सक्राइब करजो, जेथी आ ज प्रकारना विडियोज तमने सतत मळता रहे। आभार।